અંગે વધુ એક મહત્વપૂર્ણ જાણકારી એ મળી રહી છે કે હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। કોંગ્રેસ દ્વારા ગુજરાતને બદનામ કરવાનું કાવતરું આ છે તેવું કહેવાયું છે। સમગ્ર મામલે આજે સાંજ સુધીમાં ખુલાસો થઈ જશે। કેટલાક ઇન્ટરવ્યૂ થયા અને કેટલાની નોકરી ચાલુ છે તેનો ખુલાસો થઈ જશે તેવું તેમણે કહ્યું। ભરૂચ અને અંકલેશ્વર એ નોકરી આપવાનું હબ છે તેમ હર્ષ સંઘવીએ ઉમેર્યું। દ્વારા ઓપન ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યા। એ કંપનીની એડ જો તમે જોશો અને એ એડની અંદર કેટલા એક્સપિરિયન્સ્ડ લોકોને એ લોકોએ બોલાવ્યા છે તેનાથી આપને અંદાજો આવી જશે। ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવા માટે આ લોકો દ્વારા કોઈ બી મોકો છોડવામાં નથી આવ્યો। આની સંપૂર્ણ ડિટેલ્ડ માહિતી આજે સાંજે આપવામાં આવવાની છે।